વર્ણિવે શરમણીય દર્શન મંદહા સરોચિરાનનાંબુજં ભોજિતમ સુરનરોતમિર્મદા ધર્મનંદન મામ વિચિંતયે. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજ કી. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી. બધા મજામાં છો? આગળવાળા મજામાં, પાછળવાળા મજામાં નથી. આજે રસોડું બનાવવાનું હોય છે. હે, ઠંડી લાગે છે બધાને? હે, ગરમી તો બધી. આજની આ શોભાયાત્રા, નગરયાત્રા, પોથીયાત્રાના જે દર્શન કરે ને એની અંતરમાં ટાઢક થઈ જાય એવી આજની નગરયાત્રા સુંદર મજાની હતી. શ્રી સ્વામિનારાયણ સત્સંગ હોલ મોરબી ઉદ્ઘાટન મહોત્સવ અને સાથે સાથે શ્રી ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે તારીખ 23/4/2026ના પવિત્ર દિવસે પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજીના આશીર્વાદ અને પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામી એમના આયોજન અને એમની પ્રેરણાથી સુંદર મજાનો આ મહામહોત્સવનો આજે જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આપણને ભગવાન સ્વામિનારાયણની અને સદગુરુ ધ્યાની સ્વામીજીની કૃપા, અમિત દ્રષ્ટિ અને આશીર્વાદ આપણને બધી જ જગ્યાએ અત્યારે દર્શન થઈ રહ્યા છે. ધ્યાની સ્વામીજી એક એવા સંત હતા. તમે કોઈ પારસમણી જોયો? પારસમણી? હે, આપણે પારસમણી નથી જોયો, પણ પૂજ્ય ધ્યાની સ્વામીજી એવા સંત હતા કે લોખંડ જેવો જીવ હોય ને અને સ્વામી ધારે કે આને મારે ભગવાનને ભેટાડવો છે તો એની ભગવાનને ભેટાડી દે એવા સંત એટલે પૂજ્ય ધ્યાની સ્વામી. આપણા સત્સંગમાં સંતનું સંતત્વ ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી એનું મૂલ્યાંકન થાય. પૂજ્ય ધ્યાની સ્વામીના આપણે દર્શન કરીએ, ધ્યાની સ્વામીના જીવનમાં આપણે દ્રષ્ટિ કરીએ તો સ્વામીના જીવનમાં આપણને ચારે ચાર વસ્તુ દેખાય. સ્વામીના જીવનમાં ધર્મ પણ એવો હતો. હું એક નાની એવી વાત કરું, ધર્મની વાત યાદ આવી. એક દિવસ હું, કોઠારી સ્વામી અને ચેરમેન સ્વામી વડતાલ મંદિરની ઓફિસમાં બેઠા હતા અને એક નાનો એવો છોકરો આવ્યો, હાવ નાનો એવો છોકરો આવી અને બધા જે 3-4 સંતો બેઠા હતા અને આવીને પગે લાગ્યો એટલે કોઠારી સ્વામી અને ચેરમેન સ્વામીને એવી ટેવ કે કોઈ પણ નાનો એવો બાળક આવે એટલે ડ્રોવર ખોલે, ચોકલેટ કાઢે અને ચોકલેટ આપીને જય સ્વામિનારાયણ કહે. ઓલા છોકરાને ચોકલેટ આપી તો ઓલા છોકરાએ ચોકલેટ લીધી નહીં. ના લીધી તો કાંઈ નહીં, પણ બે હાથ જોડીને પાછો જય સ્વામિનારાયણ બોલ્યો. એટલે સ્વામીએ ફરી વાર કીધું કે ચોકલેટ લેને, તો કે ના, મને ના ચોકલેટ ખાવાની ના પાડી છે, કે હું ચોકલેટ ખાતો નથી. તો કે કોણે ના પાડી છે? તો કે ધ્યાની સ્વામીએ ના પાડી છે. તો સંત સ્વામી બોલ્યા. સંત સ્વામી કે સ્વામીના સંસ્કારો એવા છે કે આ નાનામાં નાના દીકરા હોય ને એને પણ બહારની ચોકલેટ ખાવી નહીં. આવા સંસ્કારો પૂજ્ય સ્વામી આપેલા. એટલે ધર્મની વાત સ્વામીને આપણે જોઈએ તો સ્વામીમાં ધર્મ એટલે સાક્ષાત આપણને દર્શન થાય. સ્વામીનું જ્ઞાન, સ્વામીમાં સ્વામી વાત કરે ને એટલે મેં તો અનુભવ કરેલો. હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ હતો અને એમાં કેટલામો દિવસ હતો મને યાદ નથી. એક દિવસ સ્વામીએ 2, 2:30, 3 વાગ્યા સુધી સભા ચલાવી. કેટલા વાગ્યા સુધી? તમને ઘણાને બધાને યાદ હશે, હાથ ઊંચો કરો તો કોને યાદ છે? જો કેટલા બધાને યાદ. સ્વામીએ વડતાલમાં ગોમતી કિનારે એક હાથે 15-20 હજાર માણા બેસી શકે એવો આખો ડોમ ભરેલો હતો અને સ્વામી બેઠા રહ્યા અને 2:30-3 વાગ્યા સુધી સભા ચાલી. 2:30-3 વાગ્યા સુધી એક હરિભગત સભામાંથી ઊભો ના થયો. ત્યારે મને યાદ આવે, શ્રીજી મહારાજે કીધું કે મુક્તાનંદ સ્વામી સભામાં વાત કરતા હોય અને મુક્તાનંદ સ્વામી વાત કરે એટલે એક સાથે 1000 માણસના સંશય હોય એના મનના સમાધાનો થાય. એમ ધ્યાની સ્વામીજી બહુ ઓછું બોલતા, એટલે કે બહુ મોટી કથા પારાયણ તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી કરતા વધારે. જ્યારે પારાયણ હોય ત્યારે શાસ્ત્રી સ્વામી પારાયણ કરે.
પૂજ્ય ધ્યાની સ્વામીજી સભામાં બિરાજમાન હોય અને આશીર્વાદ આપે, પણ સ્વામી આશીર્વાદ આપે તો સ્વામીને વાણીમાં એવું કહેવાય કે સભામાં 1000, 2000, 3000 માણસ બેઠું હોય ને, સ્વામીના એક પ્રવચનમાં બધાના મનના સંકલ્પ પૂર્ણ થઈ જાય, બધાના મનના સંકલ્પના સમાધાન મળી જાય એવી સ્વામીની વાણી અને સ્વામીનું જ્ઞાન હતું. સ્વામીમાં ધર્મ એવો હતો, સ્વામીમાં ભક્તિ પણ એવી હતી, સ્વામીમાં વૈરાગ્ય પણ એવો હતો. સ્વામીનો વૈરાગ્ય એટલે કેવો, મેં જાણ્યું કે અહીંયા મોરબીનું મંદિર પણ સ્વામીએ બનાવેલું. મોરબીનું નહીં, આવા મોટા શિખરબંધ 5 મંદિરો સ્વામીએ બનાવેલા. કેટલા? 5. અને તમે તમારું એક ઘર બનાવો ને, આપણી આખી જિંદગીમાં આપણે એક ઘર બનાવીએ ને તોય આપણે છાતી ફૂલાવીને ફરીએ. જોયો ને મારો બંગલો, એમ સોસાયટીમાં આમ રોપ પાડે કે આ મારો બંગલો છે. એ માંડ 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 બન્યો હોય, કેટલા વીઘે થઈ હોય અને કેટલા એના અંડા ગંડા કર્યા હોય ત્યારે એ બંગલો તૈયાર થાય, અને તોય આપણે પાછા છાતી ફૂલાવીને ફરીએ કે આ મારો બંગલો. અને ઘણાને તો એવું હોય કે એક નાનું એવું ઘર બનાવવું હોય ને તો એનું જ્યારે પૂરું થવાનું થાય ને ત્યારે એનું આખું પૂરું થઈ જાય તો એનું ઘર પૂરું ન થાય તો 2 દિવાલોમાં પ્લાસ્ટર કરવાની બાકી રહી જાય. અને આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ તો જુઓ. પૂજ્ય ધ્યાની સ્વામીજી જેવા સાધુ 5 શિખરબંધ ગગનચુંબી મંદિરો બનાવી, અને બનાવે તો ખરા પણ પાછા સહેજે સહેજે દેવને અર્પણ કરી દે. આને કહેવાય વૈરાગ્ય. એવા સ્વામીમાં આપણને ઘણા બધા જીવંત ઉદાહરણો પૂજ્ય સ્વામીમાં આપણને દર્શન થાય. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા, ગુણાતીતાનંદ સ્વામી કે લાખ રૂપિયા આપો ને તો આવા સાધુ આપણને મળે નહીં, અને જો મળે તો લઈ આવો, એવું સ્વામી કહેતા કે આવા સાધુ આપણને મળે નહીં, આવી વાતો પણ આપણને મળે નહીં. અને એવા સાધુ ને એવી વાતો એટલે પૂજ્ય ધ્યાની સ્વામી. અને ધ્યાની સ્વામીજી પણ અત્યારે આપણને એવા સાધુ આપીને પાછા ગયા છે. તમે દર્શન કરો તો હું છેલ્લા 2-3 મહિનાથી માર્કિંગ કરું છું, તો આ એપ્રિલ મહિનો ચાલે છે ને, અત્યારે આપણું મોરબી સત્સંગ હોલનું ઉદ્ઘાટન થયું. આની પહેલા કયું ઉદ્ઘાટન હતું? મહોત્સવ વઘાસી. કયા મહિનામાં તો બોલો, ભૂલી નથી ગયા ને? ફેબ્રુઆરીમાં, બરાબર ને? બોલો, 2 મહિનામાં એટલે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, આમ ગણો તો 3 મહિનામાં 2 મંદિરોના ઉદ્ઘાટન. એ જો કોઈ કરી શકે ને તો એ પૂજ્ય ધ્યાની સ્વામી એમના આશીર્વાદથી પૂજ્ય સત્સંગ ભૂષણ સ્વામીજી કરી શકે. અને રાજકોટ એના કેટલા મહિના પહેલા કર્યું? હા, લ્યો 3 તમે રાજકોટનું મંદિર અને એ પણ જુઓ. ત્યાં પૂજ્ય મહારાજશ્રી પધાર્યા હતા, પછી ત્યાંથી મહારાજશ્રી વડતાલ આવ્યા એટલે અમે બેઠા હતા. મહારાજશ્રી કે કેવું જબરજસ્ત મંદિર, અને આમ તમે સભા જુઓ તો આ મહારાજશ્રીના મુખના શબ્દો. પણ આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે અહીંનું જે સ્વરૂપ છે ને એ પણ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પૂજન અને આરતી કરી અને પૂજ્ય શાસ્ત્રી સ્વામીને આપ્યું છે. શ્રીજી મહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે અમારા આચાર્યશ્રીએ જે સ્વરૂપ આપ્યું હોય, આરતી કરી હોય ને પૂજા કરી હોય, એ જ સ્વરૂપની આપણે ઉપાસના, ભજન, ભક્તિ કરવી. તો મોરબીમાં પણ પૂજ્ય મહારાજશ્રીએ પોતાના હાથે આરતી અને પૂજન કરેલું સ્વરૂપ પૂજ્ય સત્સંગ ભૂષણદાસજી સ્વામીને અર્પણ કર્યું ને એ સ્વરૂપની આવતીકાલે આપણા સત્સંગ હોલમાં પ્રતિષ્ઠા થવાની છે. બોલો ઘનશ્યામ મહારાજ કી. પૂજ્ય ધ્યાની સ્વામીજી, એમની તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે. કેમ કે કોકે એવું કહ્યું કે સંતને શું ઉપમા આપવી, પૂજ્ય ધ્યાની સ્વામીજી જેવા સંતો એને શું? તો કોક કવિ એવું કીધું કે સંત છે ને એ તો સૂર્ય જેવા છે. કેવા? બોલો, કેવા છે? સૂર્ય જેવા. તો બીજા કવિએ કીધું કે સંતને સૂર્યની ઉપમા ન અપાય. કેમ? તો કે સૂર્ય તો છે ને તાપ પણ આપે. આજે તાપ હતો ને, કેવો તાપ હતો આજે? સૂર્ય જ છે પણ એમાંથી અગ્નિ પણ વરસે. તો કવિએ કીધું કે ચંદ્રની ઉપમા આપીએ. ચંદ્ર છે શીતળ, સંત છે એ સૂર્ય જેવા પ્રકાશવાન હોય પણ સંત તાપ આપે નહીં. ચંદ્રની ઉપમા આપીએ તો સંત છે ને એ ચંદ્ર જેવા શીતળ હોય પણ ચંદ્રમાં ડાઘ હોય છે.
પૂજ્ય ધ્યાની સ્વામીનું જીવન જોઈએ, આપણને કશું જ મળે નહીં. તો ત્રીજા કવિએ કીધું કે સંતને શેની ઉપમા આપી? તો કે સંતને સમુદ્રની ઉદાર સમુદ્રની ઉપમા અપાય. તો કે સમુદ્ર તો બરાબર છે, ત્યાં કવિએ કહ્યું પણ સમુદ્ર ખારો હોય તો પછી કીધું કે સંતને શેની ઉપમા આપવી? તો કે અનુપમ એવા સંતને. સંતને કોઈ ઉપમા જ ન હોય, અનુપમ હોય, એને સંત કહેવાય. અને એવા સંત એટલે આપણને પૂજ્ય ધ્યાની સ્વામીજી પ્રાપ્ત થયા. ધ્યાની સ્વામીજી હજારો જીવોને, અમે વિદેશમાં ફરીએ, જ્યાં જ્યાં જઈએ, દુબઈ જાઓ તોય પૂજ્ય સ્વામીના સેવકો મળે, ઓસ્ટ્રેલિયા જાઓ તોય મળે, આફ્રિકા જાઓ તોય મળે, અમેરિકા જાઓ તોય મળે, ને ઇન્ડિયામાં તો દર 50 કિલોમીટરે પૂજ્ય સ્વામીના સેવકો મળે. અને આપણને ખબર પડી જાય કે આમને ધ્યાની સ્વામીજીનો સત્સંગ છે. એટલા માટે આપણે ખૂબ મોટા ભાગ્યશાળી છીએ કે આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા, સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ ઓળખાણું, આપણને આવો સત્સંગ મળ્યો, આપણને પૂજ્ય ધ્યાની સ્વામીજી જેવા સંત મળ્યા, અને પૂજ્ય ધ્યાની સ્વામીજીએ આપણને સત્સંગ ભૂષણદાસજી જેવા, શાસ્ત્રી સ્વામીજી જેવા સંત આપણને આપ્યા. એટલે આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા બાળકોમાં પણ જેવો સ્વામીએ સત્સંગ આપણને આપ્યો હતો એવો ને એવો સત્સંગ આપી પેઢી દર પેઢી આપણો સચવાઈ રહે. અને ભગવાનની કૃપા તો જુઓ, આટલા ટૂંકા સમયમાં સાધુ થાય. એટલા સ્વામીને 3 શિષ્યો છે અત્યારે, અને હજુ બીજા 2-3 લાઈનમાં છે પાછા, લ્યો. પણ આ પણ એક સ્વામીની અને સ્વામિનારાયણ ભગવાનની કૃપા કહેવાય. એટલે સ્વામીના આશીર્વાદથી જ્યારે તમે બધા ભક્તોએ પૂજ્ય શાસ્ત્રી સ્વામીની પ્રેરણાથી આવો સુંદર મજાનો સત્સંગ હોલ એનું નિર્માણ કર્યું છે, અને એમાં જ્યારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ, અને એમાં આજની પોથીયાત્રા, યજમાનનો ભાવ, બધા ભક્તોએ આનંદ, ઉત્સાહ. આમ તો અમે ગયા ને ગાડીમાં, બપોરે 1 વાગે અમે ગાડીમાં ગયા હતા, તો મેં 2-3 ભક્તોને કીધું, મેં તો આ પોથીયાત્રા તો બહુ લાંબી છે. મેં કીધું કેમ થાય? તો વિરાટ ભગત હતા કે કોક જોડે હતું, મને કે હવે શાસ્ત્રી સ્વામીએ કીધું છે એટલે આપણે કરવી છે કે છે. મેં તો બરાબર, તો થવા દો. પણ તમને જાણીને આશ્ચર્ય થાય, જ્યારે આપણે નીકળ્યા અને અહીંયા પહોંચ્યા તો આપણને ખબર જ ન પડી શોભાયાત્રા, આપણી પોથીયાત્રા, નગરયાત્રા ક્યારે પૂરી થઈ. એવો બધાને આનંદ અને ઉત્સાહ હતો. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રીના પણ પૂજ્ય સ્વામી, સંત મંડળ અને તમારા બધા ઉપર ખૂબ રાજીપો છે, ખૂબ આશીર્વાદ છે. વડતાલ મંદિરના ચેરમેન શ્રી પરમ પૂજ્ય ડૉક્ટર શાસ્ત્રી સંત વલ્લભદાસજી સ્વામી, એમણે પણ આજે અન્ય પ્રોગ્રામોમાં, આપ સૌ જાણો છો એ રીતે અન્ય પ્રોગ્રામોમાં હોય, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પરમ પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી, તેઓ પણ અન્ય પ્રોગ્રામમાં હોય. એટલે બંને સંતો આજના ઉદ્ઘાટનના દિવસે આવી શક્યા નથી, પણ પૂજ્ય શાસ્ત્રી સ્વામીને અને તમને બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ કહ્યા છે. હવે આપણું આ સુંદર મજાનું મંદિર તૈયાર થયું છે, ત્યારે આ સત્સંગ હોલ તૈયાર થયો છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ તો આ હોલ તૈયાર કરી અને આવો સરસ મજાનો ઉત્સવ અને 4 દિવસની કથા કરીને આપણને આપશે. પછી કાલ સવારથી જવાબદારી આપણી થાય છે કે ભગવાનને સાચવવા, ભગવાનની આરતી, ધૂન, કીર્તન, એ તો તમને પૂજ્ય સ્વામીના સંસ્કારો છે જ, પણ વિશેષ ને વિશેષ આ નિજ મંદિરમાં, નિજ સત્સંગ હોલમાં જે ભગવાન બિરાજમાન થાય અને આપણે એમની ખૂબ સેવા કરીએ અને એમનો રાજીપો સારાએ મોરબીના સત્સંગ ઉપર વરસતો રહે. અને શાસ્ત્રી સ્વામી પણ તમારી ભજન, ભક્તિ અને સેવાથી આ મોરબીના સત્સંગ મંડળથી ખૂબ રાજી થાય એવી હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. સૌને જય સ્વામિનારાયણ.